નમસ્કાર, જય હિન્દ મિત્રો। આજે તમને એક એવી ઔષધિ દેખાડવા અને ઓળખવા માંગુ છું જેને જીવંતી કહે છે। ઘણી જગ્યાએ આને ખરખોળી પણ કહેતા હોય છે। આને સંસ્કૃતમાં શાક શ્રેષ્ઠા એટલે કે જેનું શાક શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમ પણ કહે છે। હજારો વર્ષથી આ ઔષધિનો ઉપયોગ થતો આવે છે, પરંતુ હવે આપણે ખેતરમાં એટલી બધી દવા છાંટીએ કે આ લગભગ નામશેષ થઈ ગઈ છે। બહુ મહા મુસીબતે આ એક વેલો બીડમાં બચેલો છે। મેં આનો છોડ ઘરે વાવેલો છે। જો તમે આને વાવવા માગતા હોય તો કોઈ પણ ડાળી હોય આ રીતની તેનું કટિંગ લઈ અને તમે વાવી શકો છો। આસાનીથી એકદમ ઉગી જશે। હવે આને શાક શ્રેષ્ઠ એટલા માટે કહેવામાં આવે કે આમાં વિટામિન એ થી ભરપૂર હોય અને ચોમાસામાં જ્યારે વાયુનો પ્રકોપ શરીરમાં વધી જતો હોય ત્યારે શરીરના પાચન માટે મદદ કરે છે। આવા કૂણા કૂણા પાંદ હોય તેના વડે શાકની ભાજી બનાવાય તે શરીર માટે બેસ્ટ રહે અને સંસ્કૃતમાં આને શાક શ્રેષ્ઠ કહેલ છે। પણ આ સિવાય આનો એક બહુ જ સારો ઉપયોગ થાય કે જો કોઈ પણ દુધારા ગાય કે ભેંસમાં જો તમારે તેનું દૂધ વધારવું હોય તો આના દરરોજ 25 થી 50 પાન તેના ચારા સાથે કે જે પણ ખાણ ખવડાવતા હોય તેની સાથે કટિંગ કરી અને 10 થી 15 દિવસ ખવડાવશો એટલે 100% એના દૂધમાં વધારો થશે। હવે વાત રહી કે આને ઓળખવી કેવી રીતે, તો આની જે મૂળ હોય કે વેલનું મૂળિયા એ આ રીતના સફેદ કલરના હોય છે અને તેમાં આવી જારી જારી જેવું દેખાતું હોય છે। આ બહુ જ જૂનું છે, તમે જોઈ શકો આનું મૂળિયું। અને આ જ્યારે ચોમાસું પૂરું થાય ત્યારે સુકાઈ જાય છે અને ચોમાસું જ્યારે શરૂઆત થાય ત્યારે સૌ પ્રથમ આ ચોમાસા પહેલાં જ ઉગી નીકળે છે। આના પાંદની બીજી એક ખાસિયત કહું કે આના પાંદ ઉપરથી આમ સેજ ખરબચડા લાગે હાથ અડાડતા અને આછી આછી રૂવાટી એમાં દેખાતી હોય છે। આવી ઉપરના ભાગમાં આછી આછી રૂવાટી દેખાતી હોય છે। એના નીચેના જો ભાગની વાત કરીએ તો તે પણ આ રીતે ખરબચડી અને રૂવાટીવાળી હોય। જ્યારે આ પાંદડાને આપણે આમ જૂનું પાંદડું હોય અને આવી રીતે લઈ અને આમ કરતાં તેમાં ટક એવો અવાજ આવશે। આ રીતનું જો એમાં કપાઈ જાય આમાં દબાવતા તો જ તમારે એને ખરખોળી એટલે કે જીવંતી સમજવી। અને આના પાંદડા જો તમારા ઘરે વાવેલ હોય તો દરરોજ 4 થી 5 પાંદડા ખાવ તો આંખોના નંબર વહી જાય છે એવું આયુર્વેદિકના નિષ્ણાંતો કહેતા હોય છે। આના કૂણા કૂણા પાંદ આપણે દરરોજ 4 થી 5 ખાઈ શકીએ છીએ। અને આમાં અત્યારે ફૂલ નથી દેખાતા, હું તમને ઇમેજમાં ફૂલ આપું એવા પીળા કલરના નાના નાના ઝુમખામાં આના ફૂલ દેખાતા હોય છે। આવી ઘણી બધી ઔષધિ આપણી આજુબાજુ જોવા મળતી હોય પણ એનો આપણને સાચો ઉપયોગ અને ઓળખ ખ્યાલ હોતી નથી। એટલા માટે આપણે ઘણી વખત એવી અમૂલ્ય ઔષધિઓને ઉપયોગ કરી શકતા નથી। આવી જ વધુ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। જય હિન્દ, જય ભારત।